ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલને લઈ મોટું કૌભાંડ સામે આવ્યું છે। પ્રદૂષણ દૂર કરવા માટે હાથ ધરાયેલ પ્રોજેક્ટમાં જ ગંભીર બેદરકારી સામે આવી છે। સેંકડો ટન લેગેસી વેસ્ટને 3 સ્ટેજમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે ખાડીમાં ગરબી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે। અંકલેશ્વર નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે સ્થળ પર દરોડા પાડી આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું। તપાસ દરમિયાન ખુલાસો થયો કે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર દ્વારા જ જમીન અને પાણીના સ્ત્રોતને ગંભીર રીતે પ્રદૂષિત કરવામાં આવ્યા છે। શંકા ન જાય તે માટે વેસ્ટ સાઇટ સુકાવલીને અડીને રસ્તો કાઢી અવાવરૂ ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો। આ બેદરકારીના પગલે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરનું અંદાજિત 95 લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું છે। કૌભાંડ સામે આવ્યા બાદ કોન્ટ્રાક્ટરે લેખિત પત્ર આપી પોતાની ભૂલ કબૂલ કરી છે તેમજ કચરો હટાવવાની બાહેધરી આપી બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લેગેસી વેસ્ટના નિકાલ માટેનો એક કોન્ટ્રાક્ટ નર્મદા એન્જીમેક એલએલપી લિમિટેડને આપવામાં આવ્યો હતો। એને 12 ઉપરાંત શર્ટો અને એનજીટી અને જીપીસીબીની ગાઈડલાઈન મુજબ એને કચરાનો નિકાલ કરવાનો હતો। તારીખ 1/2/2026 ના રોજ અમને જાણ થતા અમે લોકો તપાસ કરતા એને એ કચરાનો આરડીએફનો ઢગલો અમારી સાઇટથી 1.5 થી 2 કિલોમીટર નજીક એક ખેતરમાં ડમ્પિંગ કર્યું, જે અમે પકડી પાડ્યું હતું અને એના એજન્સીને જાણ કરવામાં આવી હતી કે ભાઈ તું અહીંયા ડમ્પિંગ કેમ કર્યું। તો એને 2 દિવસ પછી એના જે પાર્ટનર્સ હતા એ અમારી નગરપાલિકા ઓફિસે આવીને ખુલાસો કરેલ છે કે આ કચરો એ લોકોએ ડમ્પિંગ કરેલ છે અને એ લોકોને એનો નિકાલ કરશે। નગરપાલિકાએ એમની પાસેથી બાંહેધરી લીધી છે કે તમારે આ નિકાલ કરી અને સંપૂર્ણ ગવર્નમેન્ટની ગાઈડલાઈન મુજબ કામ કરવાનું રહેશે। અગર કામ નહીં કરશે તો નગરપાલિકા આગામી કાર્યવાહી કરશે। આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ હરકતમાં આવ્યું છે। સ્થળ પર ટીમ મોકલી તપાસ હાથ ધરવામાં આવી છે। જીપીસીબીના રિજિયોનલ ઓફિસર એવી અગ્રવાતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો બીજી તરફ અંકલેશ્વરમાં ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલના બદલે તેનો જ ગેરકાયદેસર નિકાલ કરવામાં આવવાના કૌભાંડ સામે અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અમદાવાદની નર્મદે એન્જીમેક એલએલપી એજન્સીને તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ લેખિતમાં જાણ કરવામાં આવી હતી। આ સાથે જ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ એજન્સી દ્વારા પાલિકા તેમજ જીપીસીબીના ધોરણોને અવગણીને મનમાની કરી કચરાનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવ્યો હતો। ત્યારે જીવસૃષ્ટિ માટે જોખમરૂપ કામગીરી સામે પોલીસ ફરિયાદ દર્જ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે।